માઉથની આજુબાજુ ફાઉન્ડેશન ગ્રે થઈ જાય છે એનો સૌથી મેઇન કઝ છે કે તમે એક તો ફાઉન્ડેશનનો શેડ એવો યુઝ કરો છો જે લાઇટર છે તમારા સ્કિન ટોનથી અને એને અપ્લાય કરો છો કંઈક આ રીતે વિધાઉટ ડુઈંગ યોર સ્કિન પ્રેપ. અને જો તમને પિગમેન્ટેશન છે ચીનની આજુબાજુ લાઈક મને છે, દેન યુ આર ડુઈંગ ઇટ કમ્પ્લીટલી રોંગ. તમારે કલર કરેક્શન કરવું પડે. સો ઇન્સ્ટેડ ઓફ ડુઈંગ ધીસ, સૌથી પહેલા પ્રેપ કરો તમારી સ્કિનને વેરી વેલ અરાઉન્ડ યોર માઉથ. સેકન્ડ સ્ટેપ છે ઓરેન્જ કલર કરેક્ટર, અને એને હું લઈ રહી છું હાથની પાછળ. મને લાઇટ ડાર્કનેસ છે તો હું એને લિટલ બિટ પીચ બનાવી દઈશ મારા ફાઉન્ડેશનને મિક્સ કરીને એના સાથે લાઈક ધીસ, એન્ડ હું એને જેન્ટલી પ્રેસ કરીશ જ્યાં મને ડાર્કનેસ છે. તો હવે કન્સીલર કે ફાઉન્ડેશન લગાડ્યા પહેલા હું સેટ કરીશ મારા કલર કરેક્ટરને સેટિંગ પાવડરથી. બહુ જ માઇલ્ડ સેટ કરવાનું છે, વધારે લગાડવાનું નથી. આપણો ગોલ એ છે કે ફાઉન્ડેશન કે કન્સીલર જે બી લગાડ્યા આના ઉપર એ મિક્સ ના થાય. હોપ યુ અન્ડરસ્ટેન્ડ. અને પછી હું અપ્લાય કરું છું મારા ફાઉન્ડેશનના 1, 2 કે 3 ડોટ આજુબાજુ. બહુ વધારે પડતું બી નથી લગાડવાનું. અને એને કરી દેવાનું છે બ્લેન્ડ. થોડું વધારે એડ કરું છું ફાઉન્ડેશન. ધીરે ધીરે ફાઉન્ડેશનને બિલ્ડ કરી રહી છું, એક સાથે ફાઉન્ડેશન નથી લગાડતી. નાઉ સી, આ બંને સાઈડ સેમ ફાઉન્ડેશન છે, પણ આ સાઈડ ઓલરેડી ગ્રે લાગી રહ્યું છે, સ્કિન ટોનથી મેચ પણ નથી કરી રહ્યું, જ્યાં આ સાઈડ ઇવન સ્કિન ટોનથી મેચ થાય છે એન્ડ સ્મૂથ. ટ્રસ્ટ મી, જો તમે આ ટેકનિક ફોલો કરશો તો એ ડેફિનેટલી ગ્રે નહીં થાય. એન્ડ લેટ મી નો ધ કમેન્ટ કે તમે શું રોંગ કરી રહ્યા હતા અત્યાર સુધી. બાય.